નમસ્તે મિત્રો, ડીકેની દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ઇતિહાસ વિષયનો એકમ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો છે તેના વિશે શીખીશું। તો વિડીયોને અંત સુધી જોશો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશ કાળ સમય કોઈનો પણ જો ઇતિહાસ જાણવો હોય તો એના માટેના અલગ અલગ સાધનો હોય। તો તે કયા કયા સાધનો છે કે જેની મદદથી આપણે ઇતિહાસને જાણી શકીએ? તો ચાલો તે આપણે જોઈએ। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી અને વિસ્તાર બંને દ્રષ્ટિએ ભારત બહુ મોટો દેશ છે, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે। કોઈ નાનું ગામ હોય કે મોટું શહેર હોય કે દેશ હોય, દરેકનો પોતાનો એક આગવો વિસ્તૃત મોટો ઇતિહાસ હોય છે અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। કે ભારતને મળેલી જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેમાં નદી આવી જાય, દરિયા આવી જાય, સમુદ્રો આવી જાય, પહાડો આવી જાય, ઋતુઓ આવી જાય, એ બધીમાં એટલી બધી વિવિધતા છે કે જેના કારણે ભારતનો જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના કારણે એનો ઇતિહાસ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, તો પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરેલું આ રાષ્ટ્ર છે એ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે। આવી રીતે ચારે બાજુથી આવી અલગ અલગ વિવિધતા ભરેલી જે પરિસ્થિતિ છે તેના કારણે એનો ઇતિહાસ છે એ ખૂબ જ ઉજળો છે। મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે। મહાસાગર અને જે પર્વતમાળાઓ છે ચારે બાજુથી ભારત દેશની જે સીમાઓ છે તેને સુરક્ષિત રાખીને બેઠું છે। તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી। ભલે આવી એની ચારે બાજુ અલગ પર્વતો અને મહાસાગરો આવેલા છે, તેમ છતાં ભારત છે એ વિશ્વના તમામ દેશોની સાથે ભૂતકાળથી જે છે એ જોડાયેલું રહેલું છે। આ દુર્ગમ સીમાઓ ઓળંગી અને અનેક વિદેશી પ્રજા અહીં આવી છે, તે જ રીતે અહીંની પ્રજા વિદેશમાં પણ ગઈ છે। અને ઇતિહાસ ત્યારે જ રચાય છે કે એક પ્રજા, એક સમાજ છે એ એકથી બીજાની સાથે જોડાય છે। એટલે ભારતની આવી દુર્ગમ પરિસ્થિતિ છતાં તેમ છતાં વિદેશી પ્રજાઓ છે એ ભારતની અંદર આવેલી છે અને ભારતના લોકો છે તે પણ વિદેશની સાથે જોડાયેલા છે। ભારતનો આપણે વિસ્તારને જોઈએ તો ભારત ઉત્તર દક્ષિણ એનું જો અંતર જોઈએ તો 3214 કિલોમીટર જેટલી લંબાઈ અને પૂર્વ પશ્ચિમ જોઈએ તો 2933 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે। મિત્રો, ઇતિહાસ વિશે માત્ર તમારે 11-12 ભણવામાં જ નહીં, પરંતુ આગળ જતા તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, એ જીપીએસસી થી માંડી અને તલાટી સુધીની તમામ પરીક્ષાઓની અંદર ઇતિહાસ વિશે છે એ તમારે ખૂબ જ ઉપયોગી થાય છે। માટે ઇતિહાસ વિશેને ખૂબ જ સંભાળપૂર્વક તમે ધ્યાનથી ભણશો તો તમને ખૂબ જ અગત્યનું થશે। તો આ જે ભારતનું ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જે માપ છે તે ખાસ આપણે યાદ રાખવાનું છે। અને જમીન સીમામાં લગભગ 9600 કિમી અને સમુદ્ર સીમા લગભગ 8000 કિમી જેટલી ધરાવે છે। આવો ભવ્ય જે છે એ ભૌગોલિક પરિસ્થિતિ ભારત પાસે છે। ભારતનો કુલ વિસ્તાર જોઈએ તો 32.8 લાખ ચોરસ કિમી જેટલો વિશાળ છે અને વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે। ભારતની દરેક રાજ્યોની જે રાજ્યો છે દરેકે દરેક રાજ્યની પોતાની આગવી સંસ્કૃતિ છે, પોતાની આગવી શૈલી છે, પોતાના આગવા નિયમો છે, આગવી બાબતો છે। આમ અલગ અલગ વિભિન્નતા છતાં ભારત એક દેશ છે અને દરેક રાજ્યમાં તમે જાઓ તો તેની પોતાની આગવી સંસ્કૃતિ અને આગવી વિચારધારાના કારણે જાણે કે તે એક અલગ અલગ રાજ્ય હોય એવી, તેમ છતાં આવી વિવિધતામાં એકતા ભરેલો જે છે ભારત દેશ છે। આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સભર બની રહી છે। તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે। અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે। અલગ અલગ રાજ્યોની પોતાની જે આગવી સંસ્કૃતિ છે, પરંતુ એ એક ભારત દેશની સર્વસામાન્ય જે વિચારધારા છે તેની સાથે જોડાયેલી છે અને આ બધાના સમન્વયથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે। અને તેના જ કારણે વિશ્વની અનેક દેશોની જે મહાન સંસ્કૃતિ હતી તે કાળના પેટાળમાં દબાઈ છે, પરંતુ ભારતની જે વિચારધારા છે, એની જે સંસ્કૃતિ છે, એની જે વિચાર છે એ આજે પણ સંસ્કૃતિ ટકી રહેલી છે। મોટા ભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો જ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં તેમ નથી। ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી અને એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન
કરે છે. આપણે ઇતિહાસ આવે એટલે આપણા મગજમાં તરત જ રાજા મહારાજાઓના યુદ્ધો, તેમની ખટપટ અને એવી જ બાબતો યાદ આવે. પરંતુ ઇતિહાસ એ માત્ર એ બાબત નથી. હવે વૈજ્ઞાનિક સાધનોની મદદથી જે છે એનો અભ્યાસ થાય છે. એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ સ્પષ્ટ કરે છે. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે. ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી અને તેનું સત્યતાનું આલેખન કરે છે. ઇતિહાસ એ માત્ર વાતો નથી, પરંતુ તે ઘટનાને વૈજ્ઞાનિક રીતે ચકાસી અને તેનો સંદર્ભ જોવામાં આવે છે. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા. જે ભારત છે એનો સંપૂર્ણ ઇતિહાસ પહેલેથી આપણને લેખિત જોવા મળતો નથી, પરંતુ અમુક સમય પછી જે લેખન પરંપરા થઈ ત્યાંથી આપણને લેખિત જે પરંપરા છે, ઇતિહાસ છે, જોવા મળે છે. તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ. કે પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓનો સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી. વિદેશના જે આપણે જોઈએ તો એના જે ઇતિહાસો છે એને આપણે પહેલેથી જ લેખિત જોવા મળે, પરંતુ ભારતમાં પણ સાવ એવું નથી કે કોઈ લેખિત ઇતિહાસ જ નથી. પરંતુ હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં પણ અલગ હતી. તેનાથી પણ અલગ હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે સૌથી જે પુરાના ગ્રંથો છે એ આપણા ઋગ્વેદને એ છે કે જ્યારે વિશ્વની કોઈની પાસે ભાષા નથી એ સમયથી ઋગ્વેદોને એ જળવાયેલા છે. એટલે કે ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે. ઈસવીસન 12મી સદીમાં કલહણે રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીય ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે. માત્ર પશ્ચિમના જે દેશો છે તેમનો લેખિત ઇતિહાસ છે, પરંતુ ભારતની અંદર ધાર્મિક ગ્રંથો દ્વારા, જેમ આપણે કીધું છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના જે ઇતિહાસ લેખનો છે તેની અંદર રાજા મહારાજાઓની વિવિધ ઘટનાઓ દ્વારા તે સમયનું જે સંપૂર્ણ ઇતિહાસનું નિરૂપણ થયેલું છે. અને જે કલહણ 12મી સદીની અંદર રાજતરંગીણી જે ગ્રંથ લખ્યો એ કાશ્મીરનો આખો ઇતિહાસ જ છે. તો તે પણ ભારતીય છે ઇતિહાસ વિશે પહેલેથી પરિચિત હતા તે બાબતની સાબિતી આપે છે. જોકે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, તે પણ એક હકીકત છે. ભારતની અંદર બીજા એટલા બધા જે લેખિત ઇતિહાસો લખાવા જોઈએ એવા ખાસ લખાયા નથી, જેમ રાજતરંગીણી જેવા. તો 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. આપણે સૌ જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી જે અલગ અલગ કંપનીઓ આવી ભારતની અંદર અને જે ધીમે ધીમે ભારત પર રાજ કરવાની શરૂઆત કરી, તેમાં અંગ્રેજોએ ભારત પર સૌથી વધારે રાજ કર્યું અને એમને 18મી સદીથી મતલબ ધીમે ધીમે વેપાર છોડી અને રાજ કરવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોને અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજો જે અલગ અલગ અધિકારીઓ આવતા તેમાં ઘણા બધા ઇતિહાસને જાણકાર હતા, ઇતિહાસને જાણવા માટેના ઉત્સુક હતા. તેમાંના ઘણા જે અધિકારીઓ હતા તેમને ભારતના ઇતિહાસને, ભવ્ય ઇતિહાસને જાણવા માટે જે સંસ્કૃતમાં અને અલગ અલગ પ્રાચીન ભાષાઓમાં હતા તે ગ્રંથોનું શું કર્યું, અંગ્રેજીમાં અનુવાદ કરાયું કે જેથી તે છે એને વધારે અભ્યાસ કરી શકે અને તેના દ્વારા લોકો ભારતીય ઇતિહાસને વધુ જાણી શકે. અને તેની સાથે સાથે ઇતિહાસને વધુ જાણવા માટે એક આખી સોસાયટી મતલબ કે આખી એક સંસ્થા ઊભી કરવામાં આવી હતી, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, કે જેની મદદથી તેની સાથે સારા જે ઇતિહાસકારો છે તે જોડાઈ શકે અને ભારતના વધુ જે ઇતિહાસ છે એને વધારે શોધી શકે. તેને મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ભારતના જે પરંપરાઓ છે, જે નીતિ નિયમો છે, મોટાભાગે મનુસ્મૃતિમાંથી લીધેલા છે. તો એને સમજવા માટે અંગ્રેજીમાં એનો અનુવાદ કરાયો અને તેના દ્વારા જર્મન વિદ્વાન જે મેક્સ મુલર છે તેને ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું, કે જે ધાર્મિક ગ્રંથો દ્વારા હતા તેને ઇતિહાસ દ્વારા લખવાનું મેક્સ મુલરે પણ એના આધારે કામ કર્યું હતું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો, કેમ કે ભારતના મોટાભાગનો જે ઇતિહાસ છે, તેમના ગ્રંથો છે, એનો સંપૂર્ણ બાબત છે તે પ્રાચીન ભારતીય ભાષાઓમાં હતો. તો અંગ્રેજો પાસે તે ભાષાનું જ્ઞાન નહોતું. તો એને સમજવા માટે તેમણે જે આ ભારતીય ભાષાઓ છે, અલગ અલગ ભાષાઓ, જેમ જેમ્સ પ્રિન્સેપનું આગળ જ ઉદાહરણ છે કે ભારતના અશોકના શિલાલેખો કે જેને કોઈ ઉકેલી નહોતું શીખવું, તે ભાષાને જાણી નહોતું શકતું, પરંતુ જેમ્સ પ્રિન્સેપે તે ભાષાનો અભ્યાસ કર્યો અને જે અશોકનો શિલાલેખ છે તેમાં શું લખેલું છે તેની માહિતી સૌપ્રથમ આપી હતી. મતલબ કે ભારતના પ્રાચીન ઇતિહાસને જાણવા માટે તેની પ્રાચીન ભાષાઓ જાણવી જરૂરી હતી અને તેના માટે તેમણે જે તે ભાષાઓ છે એ અંગ્રેજ જે ઇતિહાસકારો હતા તેને તે ભાષાનો જાણવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જે જેમ્સ પ્રિન્સેપ છે એને અશોકના શિલાલેખની લિપિ ઉકેલી 1837માં
રેડી. અને વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો. ભારતીય ઇતિહાસનો જે વેરવિખેર, જે અલગ અલગ રીતે કોઈ તામ્રપત્રની અંદર, કોઈ ભોજપત્રની અંદર કે કોઈ આવા શિલાલેખોમાં જે અલગ અલગ રીતે વિખરાયેલો જે ઇતિહાસ છે તેને સંગ્રહ કરી અને આ જે ભાઈ આર્થર સ્મિથ છે, વિન્સન્ટ આર્થર સ્મિથ, એને અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું જે ગ્રંથ લખી અને આધારભૂત ગ્રંથ લખ્યો. જોકે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે. હવે વિદેશનો કોઈ વ્યક્તિ આવી અને તે ઇતિહાસ, કોઈ બીજા દેશનું ઇતિહાસનું લેખન કરે તો તેમાં આપણે સૌ જાણીએ છીએ કે એમાં પક્ષપાત તો રહેવાનો છે. એટલે અંગ્રેજ અધિકારી દ્વારા લખાયો હતી, તેની અંદર ભારતના તે સમયે રાજ કરતા અંગ્રેજો છે તેમના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેમણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. તેમણે શું કર્યું કે જે ભૂતપૂર્વ રાજાઓ અને જે સમયગાળો ગયા તેમના રાજાઓને નીચા બતાવી અને જે અંગ્રેજ શાસન છે તે સારું છે, તે ચડિયાતું છે તેવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી અને તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. અને આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસોમાં ડૉક્ટર આરજી ભંડારકર અને વીકે રાજવડેનો સમાવેશ થાય છે. હવે અંગ્રેજ અધિકારીઓ આવી અને એમને ઇતિહાસો લખ્યા તો તેમાં પક્ષપાત જોવા મળ્યો કે તેમાં સાચી માહિતી નથી મળતી. એના માટે જે રાષ્ટ્રવાદીઓ જે ઇતિહાસકારો હતા એમાંના બે મુખ્ય નામ આરજી ભંડારકર અને વીકે રાજવડે, કે જેને ભારતીય ઇતિહાસને દુનિયાની સમક્ષ સાચા દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે છે કે સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. જો જે અંગ્રેજ શાસનની અંદર તો એ બાબતો રહેવા નહીં, પરંતુ ભારત જ્યારે આઝાદ થયું સ્વતંત્રતા બાદ તો એના ઇતિહાસ લેખનની અંદર ઘણું બધું પરિવર્તન જોવા મળે છે કે ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ લખાણ વધવા લાગ્યું. અને A.L. બાસમ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને ડી કોસામ્બી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. કે ઇતિહાસ જે સ્વતંત્રતા બાદ ઇતિહાસ લખાયો તેની અંદર માત્ર રાજકીય બાબતો છે, એની સાથે સાથે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ એમાં લખવાનો એમને પ્રયત્ન કર્યો છે. હવે છે કે ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ શું છે? આપણે ઇતિહાસ વિષય ભણવાના છે તો આપણે માત્ર ઇતિહાસ એટલે જે રાજા રજવાડાઓ અને યુદ્ધ ને એ જ બાબતો નથી, પરંતુ એનું મુખ્ય વિષય વસ્તુ શું છે તે આપણે ઇતિહાસ વિશે ભણતા પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો જો અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ, ધર્મ, રાજ્ય અને સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોને ભારતીય ઇતિહાસના વિષય વસ્તુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇતિહાસ શા માટે ભણવાનો? તો જે આવનારી ભાવિ પેઢી છે, જે વિદ્યાર્થીઓ છે, જે આવતીકાલનું ઘડતર છે, એને પોતાના રાષ્ટ્રની જે પ્રાચીન સમાજ છે, પોતાની જે વિચારધારા છે, પોતાનો જે ધર્મ છે, પોતાની જે સંસ્કૃતિ છે, એના તત્વોને જાણવા જરૂરી છે. અને તેને જાણવા માટે તે માત્ર ને માત્ર તેના ઇતિહાસના ગ્રંથોમાંથી અને ઇતિહાસને જાણશે તો જ તેના વિશે તેને સમજ મળશે. એટલે આ બાબતોને આત્મસાત કરવા, આગળ વધારવા અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. એટલે કે પ્રાચીન સમાજ, રાષ્ટ્રનો સમાજ, ધર્મ, રાજ્ય અને સંસ્કૃતિના જે તત્વો છે તેનો અભ્યાસ કરવો તે ઇતિહાસનો મુખ્ય વિષય વસ્તુ છે. છેક પાષાણ યુગથી લઈ અને 20મી સદી સુધીના ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણના સંબંધો ઇતિહાસનો વિષય વસ્તુ બને છે. તો ઇતિહાસનો સમયગાળો ક્યાંથી ચાલુ થાય છે? તો ઇતિહાસનો સમયગાળો છે પાષાણ યુગથી થાય છે. જે આદિમાનવો જે પથ્થરોના એ યુગમાં રહેતા હતા, કે જે કોઈ બીજી ધાતુની શોધ નહોતી, એ સમયથી માંડી અને 20મી સદી, હાલની જે 21મી સદી ચાલે છે ત્યાં સુધીના સંપૂર્ણ જે સમય છે એ સમયગાળો છે એ ઇતિહાસની અંદર આવી જાય છે. તેની તારીખ, વાર અને તેની સાથે સંકળાયેલી તમામ કાર્યકારણ, ઘટનાઓ અને સંબંધો છે તે તમામનો અભ્યાસ છે એ ઇતિહાસની અંદર થાય છે. આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ જ નહીં, નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે છે. તે પણ દર્શાવવું એ ઇતિહાસનું મૂલ્યવાન સર્જન ગણાય છે. ઇતિહાસની અંદર મોટી મોટી ઘટનાઓના જ આધારે મૂલ્યાંકન કરવું એ યોગ્ય નથી, પરંતુ નવા જે આધુનિક ઇતિહાસ છે તેમાં એકદમ નાની નાની બાબતો, નાની નાની ઘટનાઓ કે જે એક ઘટના છે એ આખા ઇતિહાસ સર્જવા માટે, જેમ ભારતના આઝાદીનો જે તમે ઇતિહાસ જુઓ તો તેમાં પણ આપણી જો નાની નાની ઘટનાઓ છે કે જે એનફિલ્ડ રાઇફલ હતી તો એના કારણે જ આખો જે અંગ્રેજો સામેનું જે યુદ્ધ થાય, મતલબ કે એની સાથેની જે લડત શરૂ થઈ પહેલી મંગલ પાંડેવાળી, તો એ બધી એક નાની નાની ઘટનાઓ હતી કે ધર્મ સાથે જોડાયેલી જે બાબતો છે એ આખું ઇતિહાસનું સર્જન કરવા માટે જરૂરી હોય છે. એટલે તેનો અભ્યાસ પણ ખૂબ જ
જરૂરી છે. કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર વાણિજ્ય, આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીઓ ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા છે. એટલે તે તો તારીખવાર એ ઘટનાઓ તો છે જ, તેની સાથે સાથે જે તે સમયની કલા, સ્થાપત્ય, ધર્મ, તે સમયનો વર્ણ, જ્ઞાતિ, એમની રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા શું છે, તે સમયનો વેપાર વાણિજ્ય શું છે, આચાર વિચાર, આ તમામ બાબતો છે એ જે તમામ બાબતોનો અભ્યાસ છે તે ઇતિહાસનો વિષય વસ્તુ બને છે. આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું અને ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચે છે. હવે આપણે એનું વિષય વસ્તુ જાણી લીધું કે તે સમયની ઘટનાઓ, નાની મોટી ઘટનાઓ, રાજ્ય વ્યવસ્થા, વર્ણ, વેપાર, અર્થ, આ બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો એનો અભ્યાસ કરવા માટે જે ઇતિહાસકારો છે એના સાધનો બે પ્રકારના સાધનો બતાવે છે. કયા 2 પ્રકારના સાધનો? તો એક છે અલેખિત સાધનો અને બીજું છે લેખિત સાધનો. જે ઇતિહાસ છે તેના તમામ સાધનો છે તે તમામ બાબતો જાણવા માટે દર વખતે આપણને લેખિત જ પુરાવો ન મળે, પરંતુ અમુક અલેખિત છે એટલે કે જેમાં લેખિત ન હોય તેવા, અને બીજું છે લેખિત સાધનો. તો આ બંને સાધનોના આધારે આપણે જે છે એ ઇતિહાસનો અભ્યાસ કરીશું. તો એમાં પહેલો પ્રકાર છે અલેખિત સાધનો દ્વારા ઇતિહાસ જાણવાનો. તો જો અલેખિત સાધનો, ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. જે પુરાતત્વીય સાધનો છે કે જેની અંદર મળતા જે સાધનો છે, રમકડાઓ છે, વસ્તુઓ છે, એ બધી બાબતો છે જેની પર કોઈ લખાણ નથી, પરંતુ એ ઇતિહાસનું છે, પુરાતન છે, જે જૂનું છે, તે જે તમામ સાધનો છે તેને અલેખિત સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો જેની અંદર પ્રાચીન પથ્થરો, ધાતુ અથવા માટીના વાસણો, મુદ્રાઓ એટલે કે સિક્કાઓ, હાડપિંજરો, નૃવંશ શાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે. ભલે તેના પર લેખિત કોઈ પુરાવો નથી, પરંતુ તેના ઇતિહાસ, સમય અને કાળને જાણી અને તેનો સમય જાણી શકાય છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો છે એ વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. અને ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા જ થયો છે. આપણે અગાઉ પણ જોયું કે કોઈ લેખિત એવો ઇતિહાસ નથી, પરંતુ એવી જે આ તમામ ઘટનાઓ, સિક્કાઓ છે, માટીના વાસણો છે, ધાતુના વાસણો છે, દટાયેલા અવશેષો છે, એ બધાની મદદથી છે એ ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. અને ભારતના મોટા ભાગના જે સાધનો છે તે હવે અલેખિત સાધનો દ્વારા જ છે. પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે. ભારતનો જે મોટા ભાગનો જે ઇતિહાસ છે એ આવા પુરાતત્વીય સાધનોની મદદથી થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેનું ઉત્ખનન એટલે કે તેનું ખોદકામ કરે છે અને અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વિતેલા યુગના મનુષ્યના જીવન અંગેની ધારણાઓ કરી અને વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. કે જે આ પુરાતત્વીય શાસ્ત્રીઓ છે તે શું કરે છે કે જે તે સમયે ખોદકામ દરમિયાન આખા જે દટાયેલા શહેરો મળે છે, હડપ્પા અને ધોળાવીરાને એ જે આપણે જોઈએ છીએ, તો એવા જે શહેરો મળે છે તેનો શું કરે છે કે તેના જે અવશેષો છે તેના સમય, એમની જે તે સમયે દટાયેલા એના સમય અને સાધનોની આધારે એનો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસ જે જાણી અને તેના પર અલગ અલગ પ્રોસેસો કરી તેનો સમય અને કાળ જાણી અને ઇતિહાસને શોધવાનો પ્રયત્ન કરે છે. 14 લાખ વર્ષ પહેલા માનવના પુરાવાથી લઈ અને હડપ્ય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ યુગ અને લોહ યુગ. આજે જે અલગ અલગ અવશેષો મળે છે પુરાતત્વ શાસ્ત્રીઓને જમીનની અંદરથી દટાયેલા જે અલગ અલગ અવશેષો દ્વારા, તેના આધારે, તે સાધનોના આધારે તે સમયને, તે ઘટનાને, તે બાબતોને, તે જે અવશેષો છે તેને આવી રીતે અલગ અલગ ભાગમાં પૂર પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ યુગ અને લોહ યુગ, આવા અલગ અલગ જે સમયગાળા છે એના આધારે એને છે એ અલગ તારવવામાં આવે છે. ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓએ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે આપણને એ પણ જાણીને આશ્ચર્ય થાય કે કોઈ વસ્તુ મળે છે, કોઈ માટીનું વાસણ મળે છે, કોઈ તામ્રપત્ર મળે છે, કોઈ પણ સાધન મળે છે, તો એનો એમનામ કોઈ સમય નક્કી નથી કરી નાખવામાં આવતો કે કોઈને મજા આવે એવી રીતે, પરંતુ એના ઉપર વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરવામાં આવે છે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી, કે જેના આધારે તે સમય પરનો જે કાર્બનનો જે અંશ છે તેના આધારે તે સમયને જાણી શકાય છે અને તેના આધારે છે એનો સમય નક્કી કરવામાં આવે છે. એટલે કે ઉત્ખનન દરમિયાન જે તમામ સાધનો મળે છે એના પર તેમાંથી સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન 14, જે C14 તરીકે ઓળખાય છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ, એવી રીતે રેડિયો કાર્બન. તો આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે.
કોઈ પણ સજીવ હોય એ દરેકની અંદર કાર્બન-14 નામનું તત્વ રહેલું છે. એટલે કે એ કેટલા સમયથી છે, કેટલું જૂનું છે, તેના આધારે તેનો સમય જાણી શકાય છે. એટલે કે દરેક સજીવની અંદર રહેલું છે અને સજીવના મૃત્યુ બાદ કાર્બન-14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. મૃત્યુ બાદ તે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં કેટલા સમય સુધી રહ્યો છે એના આધારે એનો જે નાશનો સમય છે તે જાણી અને તેનો જે તે સમય ગાળો જાણી શકાય છે. હડપ્પાના અને જે ધોળાવીરાના એ સમયની અંદર ઉત્ખનન દરમિયાન ઘણા બધા હાડપિંજરો મળેલા છે. તો તે કેટલા સમયના છે, કેટલા સમય પહેલાંના છે તે સૌ છે એ આ બધી જે C14 એટલે કે જે રેડિયો કાર્બન પદ્ધતિ છે તેની મદદથી તેનો સમય જાણી શકાય છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી અને તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાં કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવ્યા છે તેની નક્કી થઈ શકે છે. એટલે સજીવોમાં રેડિયો કાર્બન, પછી વનસ્પતિ હોય તો એની અંદર પરાગ વિશ્લેષણની જે પદ્ધતિઓ છે તેની મદદથી, અને ભૂસ્તરશાસ્ત્ર એટલે કે ખડકો અને જે ધાતુઓ મળે છે તો એની પણ આવી રીતે અલગ અલગ પદ્ધતિ દ્વારા વૈજ્ઞાનિક ઢબે છે એ જે લેખિત સાધનો છે તેનો આવી રીતે સમયગાળો નક્કી અને તેનો સાચો ઇતિહાસ જાણી શકાય છે. ત્યારબાદ છે હવે આપણે આ એક અલેખિત સાધનોનો ટોપિક આપણે જોયો. લેખિત સાધનો છે એ ઇતિહાસમાં કેવી રીતે જાણી શકાય છે તેની માહિતી છે એ આપણે બીજા વિડીયોની અંદર જોશું. તે વિડીયોની લિંક છે તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીં જે આપણો એક ટોપિક છે તે અહીં પૂરો થાય છે. બાકીના આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ડીકેની દુનિયાને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં.